જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને ગરબાડા 8 આંગણવાડી કેન્દ્રમાં વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો. તારીખ 21/1/2026 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલીકરણ બનાવી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભે સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકને જન્મ આપે. બાળ વિકાસ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો, જેના પરિણામે મળી રહ્યો છે. દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને ગરબાડા 8 આંગણવાડી કેન્દ્ર ખાતે વાનગી નિદર્શન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રના લાભાર્થી જેમ કે સગર્ભા ધાત્રી માતા, કિશોરી તથા 6 માસથી 3 વર્ષના બાળકોને સરકાર દ્વારા વિનામૂલ્યે ટેક હોમ રેશન આપવામાં આવી રહ્યું છે અને મિલેટમાંથી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે અને ગુલાબજાંબુ, કટ્સ, શક્કરપારા, ચીક્કી જેવી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે, જેમાં સરગવા જેવી પૌષ્ટિક ખાદ્યોમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. આ સાથે મિલેટમાં જાડા ધાન, કઠોળ, સરગવો, મેથી, પાલક ભાજી તેમજ અન્ય ધાન વગેરેની પણ લાભાર્થીઓને પોષણ રંગોળી પણ બનાવવામાં આવી હતી. કાર્યક્રમ સંકલિત બાળ વિકાસ અધિકારી નેહા શુક્લા તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.